આવી ભયંકર સિચ્યુએશન છે અત્યારે અહીંયા કેનેડામાં. અને આમ જો બધી બાજુ એટલો પવન ફૂંકાય છે, કોઈ માણસ દેખાતું નથી. અને પ્લસ કેમ છો બધા? આજે નવી તારીખે નવા દિવસે બધાને છે ને ભાઈ મારા જય માતાજી. અને આજે સવારમાં મેં બનાવી છે બ્રેડ. અને બ્રેડ કઈ રીતે બનાવી હોય, ટોસ્ટ કરી છે. અને પ્લસ એની અંદર છે ને મિક્સ આપણે ઓલો બટર નાખવાનું છે અને એની યારે ચા અને પછી છે ને ખાવાનું છે. અને હારવાર રામ ભગવાનનું નામ લઈ લઈએ. અને પછી આપણે જોઈએ વીર છે ને ભાઈ બાજુમાં આવીને ઊભો રહી ગયો, એને ખબર પડી જાય છે હવે તો ખાવા બેવીને એટલે જો બાજુમાં આવી જાય. હાલો કમ જો અહીં માતાજીનો દીવો થાય છે. અહીંયા દીવો થાય છે ને તો ભાઈએ પહેલાં તો દર્શન કરી લીધા. અને જો એને ખબર છે કે હું અહીં દર્શન કરવા બેહું ને એટલે સીધો હમણાં છે ને મારા ખોળામાં આવીને બેસી જાય. જો 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 કેટલો આમ એને ત્યાં ખબર પડવા મળી કે આ ભગવાનના દર્શન કરવા બેસે છે ને એટલે જો કેવો ખોળામાં આવીને બેસી ગયો. હાલો બટો દર્શન થઈ ગયા છે. હવે આપણે જવાનું છે જોબે. ઘરમાં દર્શન કરાવવાના અને છે ને ભાઈ રાતે દર્શન કરાવ્યો, 2 ટાઈમ દર્શન કરાવી એના. જો હાલો તો હવે છે ને અમારે નીકળવાનું છે. વીર ગો નો અત્યારમાં ઠેકડા ચડ્યું છે આખું રાત પૂતું. હવે ઠેકડા ચડ્યું છે અત્યારમાં. આમ જો તો ભાઈ છે ને ઠેકડા ચડ્યું છે અત્યારમાં, એને ખાવું છે. તો હું છે ને પહેલાં ખાઈ લઉં ને મારે જોબે જવાનું થોડુંક લેટ થાય એટલે એની કરતાં બેટર છે ખાઈ લઉં. એને મેં કૂક કરાવી દીધું બહાર. જો આ રીતે છે ને આપણે મિક્સ નટ ચોપડેલું છે અને આ આપણી બ્રેડ છે. અને આપણે 2 બ્રેડ રેડી કરી દીધી છે. જો અને હવે ચા અને આ હોલ વ્હીટની બ્રેડ છે એટલે નડે નહીં. નડે તો ખરું, બધું નડે છે પણ આ વસ્તુ ન નડે. અને આમ જો સવારમાં મસ્ત આમાં મિક્સ નટમાં શું આવે ખબર, કાજુ બદામ પિસ્તા અંજી એનું આખું પેસ્ટ કરેલું હોય. અને આ ખાવાનું ને ખાવું છે થોડુંક પાપી આપણે એને તે ભાઈને ખાવું જોઈએ. મારું ખાવાનું તો રોજ ખાવું હોય, હું જે ખાવું એ જ ખાવું હોય. જો હમણાં છે ને જો ખાઈને હમણાં છે ને સામું જો હે જો જો બસ હો હવે નહીં ભાઈ નડે. આ નડે ને એમાં ક્યાં આપણે દેવું. અહીંયા આપણું છે ને ટિફિન પણ રેડી છે. કાલનું સેવ ઉછળ એટલે પાવ ખાલી નાખવાના છે, બાકી બધું રેડી છે. આજ ખાવાનું થાય. ભાઈ અત્યારે છે ને બહુ અઘરી પરિસ્થિતિ આવી ગઈ છે કારણ કે હું જોબેથી નીકળ્યો ને અત્યારે બહાર વાવાઝોડું ચાલુ થઈ ગયું છે. અને આગળ છે ને ભાઈ કોઈ ગાડી બાડી વાહન વ્યવહાર દેખાતો નથી. અને રોડ રસ્તા છે ને બધા ખાલી છે અને ડમરી બહુ ઉડે છે. અને જુઓ આવી ભયંકર સિચ્યુએશન છે અત્યારે અહીંયા કેનેડામાં. અને આમ જુઓ બધી બાજુ એટલો પવન ફૂંકાય છે, કોઈ માણસ દેખાતું નથી. અને પ્લસ અને જુઓ ખરેખર આ પરિસ્થિતિ છે ને ભાઈ બહુ જ વિયર્ડ છે. અને બંને સાઈડ છે ને ભાઈ જુઓ થોડું ફક થઈ ગયું છે અને કાંઈ દેખાતું નથી. ખાલી આ રોડ તમને દેખાશે, તમને એમ લાગે કે ક્લિયર પટ્ટો છે પણ ક્લિયર પટ્ટો નથી. એ બહુ જ છે ને ભાઈ એમાં બરફ ઉડે છે અત્યારે બંને સાઈડથી. અને આ બધી જગ્યાએ આવું ન હોય પણ અમુક જગ્યાએ જે રૂરલ એરિયા હોય ને તો એ સાઈડ છે ને આ રીતની સિચ્યુએશન થાય છે. અને મારી જોબ થોડી દૂર છે એટલે અહીંયા છે એટલે ભાઈ પરિસ્થિતિ ગમે એવી હોય પણ આપણી યારે તો છે ને ભાઈ હનુમાન દાદા હારે છે એટલે આપણે કાંઈ બીવાનું આવે નહીં. અને ભાઈ માંડ ઘરે પહોંચી ગયો. અને ઘરે પહોંચતાની હારે છે ને આજ મેં ડિસાઈડ એવું કર્યું કે રોટલી અને છે ને ઢોકળીનું શાક ખાવું છે કારણ કે કેટલા દિવસથી સાદું નહોતું ખાધું એટલે આજે આપણે દેશી ભોજન ખાવાનું છે. જો મારી ઢોકળી બની ગઈ છે. હવે ઢોકળી બની ગઈ છે અહીંયા અને આમાં લોટ બંધાઈ ગયેલો છે એટલે હવે મારે છે ને માત્ર ખાલી રોટલી બનાવીને ફટાફટ ઢોકળી બનાવી નાખું પછી ખાવાનું છે. અને મારા વીરભાઈ અત્યારે એને થોડુંક ખીજાણો એટલે ભાઈ શાંતિથી બેઠા છે કારણ કે એ છે ને થોડોક વધારે તોફાનમાં ચડી ગયો. જો હઈ ખાવું છે, ભૂખ લાગી છે, અમને લાગી છે, અમે ખાવાનું બનાવીએ છીએ ને, હમણાં ખાઈ લઈએ આપણે હો ને. કમ હિયર કમ. જો આ રમેશ ઘરે આવવાનું વધારે પડતો પ્રેમ ઉભરાઈ ગયો ભાઈ. આવું છે ઢોકળીનું શાક
ઢોકળીનું શાક ખાવું છે? જો એને કે આપ મને એમ, એટલે એને તે આપણું ખાવાનું ભાઈ બહુ ભાવે છે. એને ઢોકળીનું શાક ખાવું છે પણ એને નથી દેવાનું. જો અહીંયા મારો સંભારો, પછી આ ઢોકળીનું શાક અને રોટલી તૈયાર છે. એટલે હવે હું ખાઈશ. અને પછી વીરને પણ જો આ ખાવાનું રેડી થઈ ગયું છે. અને જો ફાઇનલી મારી ડીશમાં રોટલી, સબ્જી ને બધું આવી ગયું છે. હવે આ રોટલીની હારે આપણી રજવાડી ડીશ ખાવાની છે. અને આ ખાવાની મજા જ કંઈક અલગ આવે. આ જમીન પછી છે ને પેટ્રોલ પુરાવા આવ્યો ને, હવે પેટ્રોલ પુરાવામાં તો કંઈ વાંધો ન આવ્યો, અંદરથી પૈસા ટેપ કરી દીધા. કારણ કે અહીંયા બહાર તો કેવું છે કે પવન અત્યારે એટલો ઉડે છે, અને પ્લસ છે ને ઠંડી અત્યારે બહુ છે. મારા હાથ છે ને ફ્રોઝ થઈ ગયા. આમ જુઓ બહાર જુઓ બરફ છે ને ભાઈ, ગજબ માહોલ થઈ ગયો છે. અને અહીંયા ફટાફટ જો પેટ્રોલ આવવા મળ્યું છે. કેટલા લીટર આવ્યું ખબર છે? મને એવું લાગે છે કે છે ને 43 લીટર પેટ્રોલ આવશે. સેલમાં છે ને પેટ્રોલ બધા એમ કે સારું આવે, એટલે આપણે આ વખતે કીધું સેલમાં, જો કે યુઝ્યુઅલી સેલમાં જ આવું છું, પણ કીધું આપણે છે ને સેલમાં આવીએ. અને ભાઈ બહાર તો છે ને ભાઈ હાથ બારો નથી કઢાય એમ. ચાલો પેટ્રોલ પૂરાઈ ગયું, કાઢવા જવું પડશે. આ ઇન્ડિયા જેવી સિસ્ટમ નથી ભાઈ, અહીંયા છે ને આમ જવું પડે. તો છે ને અહીંયા છે ને જો આ બધું હાથે કરવાનું, આમ મૂકવાનું, નાખવાનું, ઢાંકણા બંધ કરીને જો હાથ ક્રોસ થવા માંડ્યો મારો. ભાઈ ભીં પડી ગયો આજ તો ભાઈ. આજ ખોટું નહીં કહેવાય, ભીં પડી ગઈ. હાથ ક્રોસ થઈ ગયા, હાથ ક્રોસ થઈ ગયા છે. હા હીટર ચાલુ કર્યું જલ્દી. હાલો ફટાફટ ઘરે પૂગી જાય ને કુઈ જ જાય ગોદડામાં. અને ફાઇનલી આપણે સુવાનો ટાઈમ થઈ ગયો છે, અને પ્લસ વ્લોગ એડિટ કરવાનો ટાઈમ થઈ ગયો છે. એટલે હવે એ કરી નાખીએ, અને આપણા વીરને આપણે હુરાઈ દેવાનું છે. હવે આપણે હવે બધા મળીએ આપણા નવા બ્લોગમાં. ચાલો બધાને ગુડ નાઇટ.